સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી પાણીની આવક સપાટીમાં 24 કલાકમાં 25 સેન્ટીમીટરનો વધારો થયો। ડેમ હવે તેની મહત્તમ સપાટીથી માત્ર 2.43 મીટર જ દૂર છે। હાલ નર્મદા ડેમની સપાટી 136.25 મીટરે પહોંચી। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર। નર્મદા ડેમ 15 દરવાજા 2.5 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે। વડોદરા ભરૂચ નર્મદાના 42 ગામોને એલર્ટ કરી દેવાયા છે। નર્મદા ડેમ આવતીકાલ સુધી છલોછલ ભરાવાની શક્યતા છે। ઉપરવાસમાંથી 4,08,401 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। નદીમાં 3,47,103 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। તો ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર છે। મહેસાણાના ધરોઈ ડેમમાં 76.83% જળ સ્ટોક થયો। ધરોઈ ડેમમાં 2,292 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। ડેમમાં ભયજનક કુલ 622 સપાટી નોંધાઈ છે અને જેના સામે 615.74 ફૂટે સપાટી પહોંચી છે। તો ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં પાણી અપાય છે। 10 શહેરો અને 1,007 ગામ પરાને પીવાનું પાણી મળે છે, જેમાંથી 9 શહેર અને 538 ગામ એવા છે કે જ્યાં નિયમિત ડેમનું પાણી વપરાશમાં લેવાય છે। પંચમહાલના મોરવા હડફનું સિંચાઈ તળાવ સામાન્ય રીતે દર ચોમાસામાં ઓવરફ્લો થતું જોવા મળે છે, પરંતુ આ વર્ષે પ્રથમવાર પાણી આસપાસના ખેતરમાં ફરી વળતા ભારે નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેડૂતોના મતે મકાઈ, ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે। તળાવના પાણી ખેતરોમાં ભરાઈ જતા તળાવો જળબંબાકાર બન્યા છે। ખેડૂતો હવે સહાયની માંગ કરી રહ્યા છે। બીજી તરફ મોરવા હડફના દાંતિયા ફળિયા થઈ આંબાવાડી તરફ જતા આંતરિક માર્ગ ઉપર મોરવાના સિંચાઈ તળાવમાંથી પાણી ઓવરફ્લો થતા માર્ગ બંધ થયો છે। માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાઈ ગયા હોવાથી ચાલતા પણ જઈ શકાતું નથી। અનાજ ગોડાઉન છે, ગોડાઉનની બાજુમાં હોસ્પિટલ છે તે એની બાજુમાં આ પાણી ફૂલ ભરેલું છે અને અમારા ખેતર પણ બુલે છે। મકાઈ હતી એ પણ બુડીને મટી ગઈ। એક કેનાલ છે અને નળ જાય છે પાણીનો, એ પણ અમારા ખેતરમાં જ જાય છે। ત્યાં પણ અમારે બધું બુડેલું જ છે। પાકનું નુકસાન સાહેબ ખરું ખરું અહીંથી બધું નુકસાન થઈ ગયું। ત્યાં પાછળ પણ નુકસાન મકાઈ અને ડાંગર કરી હતી સાહેબ, એમાં નુકસાન થયું છે। આછાર 5 એકરની જમીન છે, એમાં નુકસાન થઈ ગયું। પાણી વરસાદના હિસાબે તળાવ ઓવર થયું અને પાણી નીકળે છે, પણ થોડું થોડું નીકળે છે અને ખેતરો બધા બુડી ગયો। અગાઉ કોઈ વર્ષે નથી થયું, આ પહેલી વર્ષે આવું થયું છે। પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા તમામ જળાશયો, તળાવો અને ચેકડેમો છલકાઈ ઉઠ્યા છે। હાલ આપણે પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાના મોરવા ગામ ખાતે છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આ મોરવા હડપનું મુખ્ય સિંચાઈ તળાવ છે અને સિંચાઈ તળાવ ઓવરફ્લો થઈ ગયું છે। ઓવરફ્લો થતાં જ આજુબાજુના જે ખેતરો છે અને રહેણાંક કેટલાક મકાનો છે તેની ઓસરી સુધી પાણી પહોંચી ગયું છે। આ ઉપરાંત અહીંયાથી દાંતિયા ફળિયા વર્ગ અને આંબાવાડીને જોડતો જે આંતરિક માર્ગ છે તેના ઉપર ઢીચણસમાથી કમરસમા સુધીના પાણી ફરી વળ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, અહીંયા ઢીચણસમા અને કમરસમા પાણી છે તે ફરી વળતા આંતરિક માર્ગ બંધ થયો છે, જેથી હાલ જે જરૂરિયાતમંદ છે તેઓ લાંબો ચક્કર કાપી અને મોરવા જવા માટે મજબૂર બન્યા છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો આ સિંચાઈ પાણી માટેનું જે તળાવ છે તેમાંથી પાણીનો જે માત્રા છે તે ઓછી કરવા માટે સ્થાનિક ધારાસભ્ય નિમિષાબેન સુતાર છે ને તેઓ સતત પ્રયત્નશીલ છે। તેઓ દ્વારા નાની સિંચાઈ વિભાગને સૂચના આપવામાં આવી છે અને કેનાલનો જે ગેટ છે ખોલવામાં આવ્યો છે। કેનાલનો ગેટ ખોલી અને પાણી સતત તળાવમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ ઉપરવાસમાંથી જે પ્રકારે પાણીની આવક થઈ રહી છે, જેથી પાણી ઓસરવાનું નામ લેતું નથી, ત્યારે અહીંના સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અહીંનું પાણી ઓસરે અને રાબેતા મુજબ જે અહીંયાનો જે આંતરિક માર્ગ છે એ શરૂ થાય। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરવા હડપ, પંચમહાલ। પંચમહાલના મોરવા હડપમાં ભારે વરસાદના પગલે સિંચાઈ તળાવ ઓવરફ્લો થતા પાસે આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા। હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણીનો જમાવડો થતા દર્દીઓ તેમજ સગા સંબંધીઓની ભારે હાલાકી થઈ રહી છે। હોસ્પિટલમાં અવરજવર માટેના 2 ગેટ પૈકી એક ગેટ તરફ પાણી ઓસર્યા છે, પરંતુ બીજો ગેટ હજુ પણ અવરજવર માટે બંધ રખાયો છે। હોસ્પિટલના પાર્કિંગ સહિત કમ્પાઉન્ડમાં પાણીનો જમાવડો થતા લીલ અને મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે। તંત્ર દ્વારા જલ્દીથી પાણીનો નિકાલ કરી સ્વચ્છતા કરવામાં આવે તેવી દર્દીઓ અને સ્થાનિકોની માંગ ઉઠી છે।
સરકારી દવાખાનામાં આવવા માટે બહુ તકલીફ પડે છે. પાણી ભરાઈ ગઈ છે. અંદર દાખલ થવું તો કઈ રીતના દાખલ થવું? પાણી બંને બાજુ. સરકારી દવાખાનામાં બે ગેટ છે. એક ગેટ ઉપર પાણી ભરાઈ જાય છે અને એક ગેટ ખુલ્લો છે, અને એટલે આ પાણીનો નિકાલ થવું જોઈએ. પાણીનું બહુ નહીં ગંદકી છે, અંદર અવાતું નથી, પાણી બહુ છે અંદર, તો એનો જલ્દી નિકાલ કરવા સારું સર કઈ અમારે સગવડ કરો. પંચમહાલ જિલ્લાના મોરવા હડપનું મુખ્ય સિંચાઈ તળાવ છે તે ઓવરફ્લો થયું છે, જેના કારણે અહીં આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો જે એક પ્રવેશ દ્વાર છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. જોઈ શકો છો જે રીતે પાણી એક મિની સરોવર હોય એ પ્રકારનું દ્રશ્ય જોવા મળી રહ્યા છે. અહીંયા શકો છો અહીંયા જળકુકડી સહિતના જે પ્રાણીઓ છે, નાની નાની માછલીઓ પણ આ હોસ્પિટલનું જે પરિસર છે તેમાં પાણીમાં, તળાવના પાણીમાં જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો કે જે પ્રમાણે અહીંયાથી પસાર થવાનો માર્ગ છે એ માર્ગ ઉપર પણ તળાવ ઓવરફ્લો થયું છે, જેના પાણી ફરી વળ્યા છે, જેથી જે ચાલતા જઈ રહ્યા છે રાહદારીઓને ફરજિયાત આ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. વહેલી તકે આ પાણી અહીંયાથી નિકાલ થાય અને અહીંયા જે સ્વચ્છતા છે તેને લગતી કામગીરી કરવામાં આવે, હાલ તો દર્દીઓ માગણી કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરવા હડપ, પંચમહાલ. તો હવે વડોદરાના ઉદ્યોગો માટે પૂર રાહત પેકેજની માંગ. વડોદરામાં ફેડરેશન ઓફ વડોદરા ઇન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડર્સ એસોસિએશનની રચના કરાઈ. એસોસિએશને ઉદ્યોગ માટે તત્કાલ પૂર રાહત પેકેજ જાહેર કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. પાકી દુકાન માટે 85,000 સામે જીએસટી રિટર્નની માંગણી રદ કરવાની કરી માંગ. રાજ્ય સરકાર ઉદ્યોગો માટે પૂર રાહત પેકેજ જાહેર કરે તેવી માંગણી પણ કરાઈ. બીસીસીઆઈ ખાતે મળેલી બેઠકમાં બીસીસીઆઈ, વડોદરા વેપાર વિકાસ એસોસિએશન, મધ્ય ગુજરાત વેપાર ઉદ્યોગ મંડળ, ધી બરોડા ગ્રેઇન મંડળ એસોસિએશનના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો સુરત બીઆરટીએસ તંત્રની બેદરકારી ભોગ બન્યા છે છાત્રો. બસનું સ્ટોપ બટન તૂટવા મામલે બસ લોક કરી દેવાઈ. પહેલેથી તૂટેલા સ્ટોપ બટન મામલે ડ્રાઈવરની આકરી સજા, તો વિદ્યાર્થીઓએ તોડ્યું હોવાની શંકાએ કેદ કરાયા હતા. ડ્રાઈવરે બસ લોક કરી દેતા વિદ્યાર્થી ફસાયા. 7 થી 8 વિદ્યાર્થીઓ 1 કલાક સુધી બસમાં કેદ રહ્યા હોવાનો આક્ષેપ છે. એક વિદ્યાર્થીની તબિયત લથડતા એકને ઉલટી થતી હોવા છતાં તેને ઉલટી ન કરવા દીધી હોવાનો પણ આક્ષેપ છે. ડ્રાઈવરે સુપરવાઇઝરને બોલાવતા સીસીટીવી ચેક કરતા સ્ટોપ બટન વિદ્યાર્થીઓએ ન તોડી હોવાનું ખુલ્યું. પોલીસની ટીમે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો. વેસુ VNSUG ગેટ બહાર આ બનાવ બન્યો હતો. उनको हमने बंद नहीं किया. उनको एक लेडीज थी, उन्होंने मेरे को बोला कि बट टूटा तुम्हारा, तो हमें अभी आवाज आई तो हमने वहाँ पे बीआरटीएस पे बस रोका. मैंने वहाँ पे पूछा उनसे कि भाई क्या हुआ तुम्हारा, ये किसने तोड़ा? उन्होंने किसी ने जवाब नहीं दिया. तो मैं बोला 5 मिनट रुको, मैं जो है अपना कैमरा चेक करवा लेता हूँ. 1 घंटे से अंदर बंद रखा, लेकिन क्यों? 1 घंटे से नहीं बनता, तो ज्यादा 10 से 15 बंद रखा? अंदर बंद इसलिए रखा कि सब चले जाते हैं, फिर बाद में उसमें कोई मिलता नहीं है. अच्छा, जो अगर टूट जाता है तो क्या सूरत महानगर पालिका उसको बनाने का जिम्मेदारी नहीं, वो हमारे ऊपर आता है. इसके लिए हमें इन्फॉर्म करना पड़ता है डेपो में. तो आपने अपने डेपो सुपरवाइजर को हाँ, सुपरवाइजर को इन्फॉर्म किया. सुपरवाइजर आया, उनको छोड़ देना चाहिए था, बंद क्यों रखा फिर? तो सुपरवाइजर आया, बाकी ये लोग तो साथ में ही है. मेरा तो काम खत्म हो गया, मैंने उसको बोल दिया, वो आया यहाँ पे. उसके बाद ये लोग अपना जो भी है वो समझ रहे हैं क्या. तो अंदर पहले से स्टॉप बटन बीआरटीएस के अंदर टूटा हुआ था, तो विद्यार्थियों ने ब्रेक लगा बस में, विद्यार्थियों को हाथ गया और वो बटन नीचे गिर गया. तो फिर इन्होंने विद्यार्थियों को 1 घंटा से बस के अंदर पैक रखा, जिसमें से एक विद्यार्थी को ओबिट भी आ रहा था, उल्टी भी आ रहा था. उसको उल्टी नहीं करने दिया और पानी तक विद्यार्थियों को नहीं पीने दिया 1 घंटे तक. फिर विद्यार्थियों ने जब हमको कॉल किया तो हम यहाँ पे आए, तो फिर उनका सुपरवाइजर बोला जब तक हम कैमरा नहीं चेक करेंगे तब तक विद्यार्थी को जाने नहीं देंगे. फिर कैमरा चेक हुआ तो जिसके अंदर विद्यार्थी तोड़ते हुए नजर नहीं. પ્રેમ પ્રકરણમાં બબાલ, બે જૂથ વચ્ચે પથ્થરમારો. આણંદના વિદ્યાનગરમાં મોડી રાત્રે બનાવ બન્યો. હરિઓમ સ્મશાન પાસે બે જૂથ વચ્ચે અથડામણ થઈ. વાહનોને પણ નુકસાન પહોંચ્યું. 2 થી 3 લોકો ઘાયલ થયાની વિગતો હાલ સામે આવી છે. ઘાયલોને કરમસદની હોસ્પિટલ ખસેડાયા છે. મામલો વિચકરતા પોલીસ હાલ સ્થળ પર પહોંચી હતી. ઓનલાઈન પર સંવાદદાતા જનક જોડાઈ ચૂક્યા છે. જનક, આખો મામલો શું હતો? પોલીસની કેવી કાર્યવાહી? મિત્તલ, ગઈકાલે આણંદ જિલ્લાની સાક્ષર નગરી વિદ્યાનગરની ઘટના છે. હરિઓમનગર એક વિસ્તાર છે, ત્યાં સ્મશાન પાસેની આ ઘટના છે. મૂળ મુદ્દો આ સમગ્ર ઘટનામાં એ છે કે ગયા વર્ષે દિવાળીમાં એક ભરવાડ સમાજના એક વ્યક્તિએ કાર લઈ અને જતા હતા ને ત્યારે એક વ્યક્તિને અકસ્માત થયો હતો અને ત્યારે એક વ્યક્તિએ લાકડીથી હુમલો કર્યો હતો. એ જૂની અદાવત અને સાથે સાથે એક ચર્ચા એ પણ છે કે પ્રેમ પ્રકરણ,
એના કારણે ભરવાડ અને વસાવા સમાજ વચ્ચે ઘર્ષણ થયું હતું. સામે પથ્થરમારો થયો હતો. એક વ્યક્તિ ધવલ માછીને ખૂબ માર મારવામાં આવ્યો છે, જેને શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે ખસેડાયો છે અને સમગ્ર વાતાવરણ આખું તંગદિલી ફેલાઈ હતી. વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. જી જનક, આભાર માહિતી બદલ. તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો.